હાથેથી માર્યો, બે ગાલ અને કાન સુધી લાફો જેટલો પોપતો એટલો મારીને બે બાજુના ગાલ અને કાનના પડદા સુધી નુકસાન પહોંચે એટલો બધો માર્યો. એનું મારે જે કાર્ય થાય એ કાર્યવાહી કરવી, આગળ જાણવું છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાથી ખૂબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભિલોડા ખાતે આરજી બારોટ કોલેજના જે ટ્રસ્ટી છે તેમના દીકરા પર આદિવાસી વિદ્યાર્થીને લાકડીથી ભયંકર માર માર્યાનો જે આરોપ લાગ્યો છે. તો હવે આદિવાસી વિદ્યાર્થીના માતાએ વિડીયો બનાવીને સમાજને સાથે આવવા અપીલ કરી છે. આ ઉપરાંત ટ્રસ્ટીના દીકરા પર પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભિલોડામાં આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી જેમનું નામ છે કીર્તિ બારોટ, તેમના દીકરા અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા દેવાંગ બારોટે પોતાના જ કેમ્પસમાં ભણતા આદિવાસી વિદ્યાર્થી જેમનું નામ છે દીપક ભરંડા, કે જેઓ રાવતવાડા ગામના રહેવાસી છે, પાણી પીવા જેવી નજીવી બાબતે બોલાચાલીને લઈને લાકડી વડે ભયંકર મારવામાં આવ્યો છે. સાથે દીપક બારોટ પર આરોપ છે કે તેણે જાતિ વિષયક શબ્દો પણ વાપર્યા હતા. કોલેજના શૈક્ષણિક સ્ટાફે સારવાર કરાવવાને બદલે આ વિદ્યાર્થીને 1 અઠવાડિયા સુધી રજા લઈ ઘરે જવા કહી દીધું હતું અને ઘરે લઈ ગયા બાદ વિદ્યાર્થીની તબિયત લથડતા સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હિંમતનગર લઈ જવા જણાવ્યું હતું. વિદ્યાર્થીની માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ કરી છે અને પોલીસે આ ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભિલોડા પોલીસે રાવતવાડાના હંસાબેન સુરેશભાઈ બરંડાની ફરિયાદના આધારે આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટની સામે BNS 2023ની કલમ 115 સબક્લોઝ 2 એટ્રોસિટી એક્ટ અને GP એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે આ સમગ્ર બાબતે વિદ્યાર્થીના માતા હંસાબેન બરંડાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. હંસાબેન સુરેશભાઈ બરંડા, ગામ રાવતવાડા. મારો દીકરો દીપક ભિલોડા આજે બારોટ કોલેજમાં ભણતો હતો. પહેલું વર્ષ ભણી ગયો, બીજા વર્ષમાં હાલ ભણતો હતો. અને આ જે ટ્રસ્ટી છે એમના છોકરાએ દેવાંગ બારોટે મારો છોકરો માર્યો એટલે કંઈક નાની બાબત હતી, છોકરા નથી. એ કારણે છોકરો ક્લાસમાં બેસી ગયેલો. પાછા બોલાવીને 2-3 છોકરા એક સાઈડ ઊભા કર્યા અને બોલવાવાળું કોણ દીપક એવો શબ્દ કાઢી અને લાકડી કાઢી અને મારો લાકડી ભાગી જાય એ પ્રમાણે માર્યો. અને લાકડી ભાગી ગઈ એટલે ફેંકી દઈ અને હાથેથી માર્યો, બે ગાલ અને કાન સુધી લાફો જેટલો પોપતો એટલો મારીને બે બાજુના ગાલ અને કાનના પડદા સુધી નુકસાન પહોંચે એટલો બધો માર્યો. એનું મારે જે કાર્ય થાય એ કાર્યવાહી કરવી, આગળ જાણવું છે. અને આપણે સમાજના લોકો, ભાઈઓ કે બહેનો બધા મને સપોર્ટ કરો કે મારા છોકરાને કંઈક કરીને આ મજબૂત બનાવો અને આ ડર દૂર કરાવો, એવો મારો આત્મવિશ્વાસ છે. આ સમગ્ર બાબતે હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. મિત્રો જય જોહાર. ભિલોડાની આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના યુવા મંત્રી દ્વારા આદિવાસી સમાજના યુવક દીપકભાઈને અત્યંત બેરહેમીપૂર્વક આજે કોલેજના ટ્રસ્ટી દ્વારા જે મારવામાં આવ્યો છે એને સખત શબ્દોમાં હું વખોડું છું, એની નિંદા કરું છું. માગણી કરું છું કે રાજ્યની સરકાર દ્વારા, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પોતાના પક્ષના આવા કાર્યકર્તાઓને એક સબક શીખવાડવામાં આવે, જેથી ફરી ગુજરાતના કોઈ પણ આદિવાસી, દલિત કે વંચિત સમુદાયના વ્યક્તિની સામે આ પ્રમાણે જાતિ વિષયક અપમાનિત કરવાની કે હુમલો કરવાની હિંમત ન કરે. જે પણ ઘટના બની છે અનિચ્છનીય છે. હું સમગ્ર પોલીસને કહેવા માંગુ છું કે આપણા દેશમાં જે આદિવાસી સમાજ છે, સમાજનો સૌથી ગરીબ અને વંચિત સમુદાય છે. આવા માણસો જયારે ફરિયાદ લઈને આવે ત્યારે અમને કેસમાં ન કેવળ યોગ્ય તપાસ થવી જોઈએ, પણ સામેવાળા જે આરોપીઓ છે એ ફરી આવી હિંમત કરવાની કોશિશ ન કરે, એવો સબક પણ, એવો પાઠ પણ એમને ભણાવવામાં આવે, એવી પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. દીપકભાઈ જે ભોગ બનનારા છે એની અને સમગ્ર આદિવાસી સમાજની હું સાથે છું. આપણે બધા સાથે મળીને ન્યાયની લડતમાં લડીશું. અને મને ચોક્કસ અપેક્ષા છે કે એક સમય એવો આવશે ત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર આદિવાસી સમાજને, દલિત સમાજને જાતિના નામે અપમાનિત કરવામાં આવે કે એની પર આ પ્રમાણે કોઈ પણ પ્રકારની હિંસા કરવામાં આવે. જય ભીમ, જય જોહાર, જય સંવિધાન. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.